1 મિનિટ ઊભા રહ્યો. તો વ્રજમાં તારે પ્રાણ નહીં ત્યાગવાનો, તારા બધા પ્રશ્ન સોલ્વ થઈ જાય. તો તાર જીવો, હા મારી પત્ની પાછી આવી જાય, મારો વેપાર ધંધો ચાલવા માંડે, મારા બાળકો પાછા પહેલાં લાલન પાલન કરવું એવું થાય. એટલે સંત મહાત્મા હંમેશા દયાળુ હોય. એને અંદરથી એક રૂ આમ કાઢ્યું, આ લઈ જા. તમે કોઈક વાર રૂ આમ ખેંચી તો જોજો, પ્રાણ નીકળી જાય. એને આમ કાઢીને કે આ લઈ જા, તિજોરીમાં એવી જગ્યાએ રાખજો, તારો બેડો પાર. તારા પૈસા પાછા આવી જશે, તારો ધંધો સારો ચાલશે, તારા પત્ની આવી જશે, તારા બાળકોનું પાછું લાલન પાલન કરી શકે છે. આ તો રાજી થઈ ગયા. દોડતો દોડતો આવી ગયો પોતાના ઘરે, તિજોરી મૂકી દીધો. તો જેટલા એ ધંધો બંધ કર્યો હતો એ બધાય ઘરે આવ્યા. ભાઈ તમારા જેવો માલ કોઈનો નહીં, તમારી ફેક્ટરીનો માલ એટલે કેવું પડે. અમે બાકીના પૈસા નહીં માગીએ છીએ, ક્રમે ક્રમે આપજો, પણ તમે ફેક્ટરી ચાલુ કરો. હવે ખબર પડી ફેક્ટરી ચાલુ કરી એટલે એની પત્ની આવી ગઈ, મારી ભૂલ થઈ ગઈ, મારે તો હું તો સુખ દુઃખની સાથે ગણાવું, દુઃખમાં મારાથી જતું ના રહેવાય, સુખમાં છકી ન જવાય. મારા બાળકો ક્યાં? બાળકો ચોંટી પડ્યા, જે મા વિના આકરણ કરતા હતા, મા વિના તલસતા હતા. પહેલાં કરતાંય સારું થઈ ગયું. પણ સંત મહાત્માએ એક શરત મૂકી હતી, ભાઈ ચમત્કાર ન હોય, પણ તારું દુઃખ મારાથી સહન ન થતું. અને ખાસ તે તારા બાળકોનું કીધું કે વલખા મારે છે એની મા વિના, અને મારી પાસે એટલા પૈસા નથી કે હું મારા બાળકનું લાલન પાલન કરી શકું. એટલે હું તને આપું છું. જો તું કોઈને કહીશ તો બરાબર નહીં. ઓલો કે મહારાજ હું વચન આપું છું કે આ વાત હું કોઈને કહીશ નહીં. હવે પછી તો પહેલાં કરતાં સારું થઈ ગયું. ગાડીઓ જો, બંગલા ને વાડી ને વજીફા ને હીરા ને મોતી ને માણેક ને ચાંદી ને. એટલે એનો ભાઈબંધ હતો ને એ એકવાર આવ્યો. એ કે હાલ ને આપણે, એ કે 2 જણા સરોવર આપણે ગામના તળાવે બેસીએ. એ કે હાલ. એટલે ગયા. હાંજ પડી હતી. એ કે આપણે 2 હારે જ હતા. તારે ધંધામાં ખોટ ગઈ અને મારે ખોટ ગઈ. 2 રોદડા રોતા હતા કે આપઘાત કરીને મરી જઈએ, હવે કાંઈ જીવવા જેવું છે નહીં. નથી કમાણી, નથી કાંઈ આપણી પાસે સોર્સ એવો કમાવાનો, આપણું ધન લૂંટાઈ ગયું. ઓચિંતાનું આ તારી પાસે ક્યાંથી બધું આવ્યું? ઓલો કે કહેવાય એવું નથી. હવે કોઈ આપણને એમ કહે ને કહેવાય એવું નથી એટલે આપણે એની ઘોર ખોદી નાખીએ. અને જ્યાં સુધી ના કહી ને ત્યાં સુધી આપણે એને પીછો છો. હું કોઈ નહીં કહું, તો મને રસ્તો બતાવ. આપણે 2 લંગોટિયા દોસ્તર છે. આપણે દુઃખે દુઃખી થાય ને સુખે સુખી થાય. 1 મિનિટ. આપણે 2 સુખ દુઃખના સાથી. હું કોઈ જ નહીં કહું. તને મારા પર દયા નથી આવતી? મારા છોકરાએ વલખે છે, મારા ઘરે ખાવાના હા છે, તો કે તું લઈ જા ને, દર મહિને તું કે એટલા આપીશ. મારો ધંધો જોરદાર છે. આપણે 2 નક્કી કર્યું હતું ને ભણતા હતા ત્યારે કે એકબીજાને મદદ નહીં કરીએ, એકબીજાને ઊંચા લાવવાનો પ્રયત્ન કરીશું. ત્યારે ઓલો કે પણ તું કોઈને કહે નહીં તો કહું. એ કે હાલ મારા ઘરે જઈને તિજોરીમાંથી ઓલો રૂ વાળ હતો ને, રૂવાનો વાળ એ આપ્યો. એ કે જો આ મને મહારાજે આપ્યો છે. અને તરત આ બધું એ કે મને મહારાજ, એ કે મહારાજે ના પાડી છે. એ કે મારે તું મને ખાલી કે ક્યાં બેઠા ને શું છે, હું તારું નામ નહીં દઉં, હું ત્યાં જઈને રોઈશ આવી રીતે તારી જેમ. એટલે દયાળુ તો છે જ. સંત મહાત્મા જેવા દયાળુ કોઈ ન હોય.
બસ હું ખાલી એમનું રૂમ લઈને આવતો રહીશ. બોલો કે એ સમજી જશે કે મેં તને ના, પણ એ કે હું તારું નામ નહીં દઉં. ઓલાએ કીધું કે આ જગ્યાએ આની સામે આની પાછળ આવી કુટિયા છે, અને મહારાજે આટલી બધી દાઢી વધેલી છે ને વાળ આટલા બધા ને. ઓલો કે સારું. ઓલો વ્રજમાં આવ્યો, ઓલા કુટિયાની પાછળ રોવે. બસ સંત મહાત્માનું એક જ ખામી હતી, એમનાથી કોઈનું દુઃખ નહોતું જોવાતું. એટલે એમણે ભાઈ કેમ રોવે છે? મને કાંઈ પૂછતા નહીં, મારે મરવા આવ્યો છે. કે કેમ? એ કે હું દુઃખી થઈ ગયો છું ને મારા છોકરાઓ ભૂખે મરે છે ને મારે હવે જીવનમાં કાંઈ રસ નથી. ખૂબ રોયો. એ કે જો તારી પહેલાં એક આવો આવ્યો હતો, ચમત્કાર ન હોય, મારી બધી ભક્તિ વહી જાય ચમત્કારમાં, પણ તારું દુઃખ મારું સહન નતા, એટલે લે એક રૂવું તું લઈ જા. એ રૂવું લઈ આવ્યો, અને એનાથી સારું. પછી તેના શાળાને ને એના ભાઈને એના ભત્રીજાને, પછી તો મહારાજને કોટિયાની પાછળ લાઈન લઈ ગઈ. મહારાજ કે કેવી મોટી ભૂલ કરી. આજે જો ચમત્કાર જોયો એટલે વલ્લભ કાંઈ જે બધું વલ્લભે આપણને કહ્યું છે એ બધું સમજી વિચારીને કહ્યું છે. અત્યારે તો લોકોને ભાખરીમાંય શ્રીનાથજી દેખાય, પલનામાંથી ઠાકોરજી ગોદમાં આવી જાય, પાછા બેનપણીને ફોન કરે તમારી પાસે ગળાનો ચેન માંગ્યો છે, મારા ઠાકોરજી તમારી પાસે ચાંદીનો ઘૂઘરો માંગ્યો હત. આ બધું વંચકોની લીલા છે, એમાં પડાય નહીં. જેને સાનુભાવ થાય ને મારવાલા, એ ક્યારેય પ્રગટ ન કરે. એ દુનિયામાંથી વિદાય લે ને પછી એના ઘરનાને ખબર હોય કે એના ગુરુને ખબર હોય, પછી એના ગુરુ હોય કે એ ભગવતીઓ એની સરાહના કરે, ત્યાં સુધી કોઈને ખબર ન પડવા દે. કારણ પ્રગટ કરે રસ જાય. તો પછી તો લાઈન લઈ ગઈ. મહારાજ કે હવે અહીંથી આ કોટિયા સળગાવી દીધી, અને ભડકે બળવા માંડ્યું. એટલે મહારાજ પાછળથી દોડ્યા. બધાય પાછળ એવા દોડ્યા, મહારાજને પાડી દીધા, અને એક એક રૂં ખેંચી લીધું બધું બધાયનું. મહારાજમાં એક રૂં ન રહેવા દીધું. મહારાજ કે બહુ સારું થયું, આ મેં લૌકિક દયા ખાધી, પ્રભુની લીલામાં હું અંતરાય રૂપ બન્યો. ઠાકોરજીને ખબર નથી કોને કેટલું દેવું છે, કોને કેટલું લેવાનું છે, કોને કિતને પાની મેં કિસકી હે પહેચાન. પ્રભુની લીલામાં હું હોશિયારી કરવા ગયો, અંતરાય બન્યો. તો મારી ભૂલ છે, ભલે ખેંચે. જો મહારાજ દે ને દે ને એની ઇફેક્ટ થાય. આપણે ખેંચીને લઈ આવીએ ને એ રૂવું તો મહારાજના આપણે દુઃખી કર્યા થાય. પણ તમે તિજોરીમાં મૂકો, ગમે ત્યાં મૂકો, એની અસર થાય નહીં. કારણ કે તમે મહારાજની ઓલા આશીર્વાદ રૂપે તમને રૂવું મળ્યું. આ તો તમે બધાય ભેગા થઈને આમ મહારાજને ચીરીને બીજા આમ અંદર જ બોલે વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, બસ ખેંચી લેવા દો. આની અસર નથી થવાની. કારણ અને ખેંચે છે ને જે મને દુઃખ થાય છે, જ્યારે કરોડો વીછી મને કરડતા હોય ને એવી. પણ એ બરાબર છે, ભલે થાય. મારે વાંક મારો છે. મેં લૌકિકમાં દયા ખાઈને જે ખોટું પગલું ભર્યું તો સહન કરવાનું આવે. જેવા રૂવા પૂરા થયા બધાય વયા ગયા. મહારાજ ખૂબ આળોટા રજમાં, હાસ મારા નાથ, હવે હું હળવો થઈ ગયો, હવે મારામાંથી ભાર વયો ગયો, હવે મારામાં ભાવ આવ્યો. તો મારા વાલા, કંઈ પણ હોય ને પ્રગટ કરે રસ જાય.
એક જણ કહે કે અમારા એક ઓળખીતા છે નીલાબેન, છોકરો નાનો હતો ને ત્યારથી એને જતાવે કે શ્રીનાથજીમાં ઘી મોકલાવો, શ્રીનાથજીમાં આમ કરો. આજની તારીખમાં હવે આ વસ્તુ જે કહે છે એ પોતાની પ્રશંસા માટે છે. લોકો વાહ વાહ કરવા માંડે કે વાહ, આ લોકોને આવા સાનુભાવ. મારા વાલા, જેને સાનુભાવ થતા હોય ને એ કોઈને કહે નહીં, અને જે કહે ને એને પોતાની પ્રશંસા લેવી હોય. એટલે ક્યારેય વંચકોની વાતમાં આવવું નહીં. શરૂઆતમાં મને પણ ઘણા વંચકો મળ્યા. અમને ઠાકોરજી રાતના આવીને દૂધ માગે છે, તમે આમ કરો ઈલાબેન. પણ મારા વલ્લભે મારા ઉપર એટલી બધી કૃપા કરી. એવા ભગવદીઓ જેને કહેવાતા ભગવદીઓ આપણે દૂર થઈ ગયા. આપણે સમજી ગયા. એક મારો વલ્લભ, મારા વનમાળી, મારા ઘરે મારા માથે બિરાજતા ઠાકોરજી, મારું વ્રજ, મારા યમુનાજી, મારા ગિરિરાજજી, મારા વિઠ્ઠલ, અને મારા એવા વૈષ્ણવ જેને હું ઓળખું છું કે જે પણ ગમે એટલા સાનુભાવ થાય તો મને ન કહે, પ્રગટ કરે રસ જાય. તો પુષ્ટિ માર્ગમાં કોઈ સાનુભાવ છે, પ્રગટ નથી કરવાનું. જે પ્રગટ કરે છે એ સમજી જવાનું, એ મારે કહેવું નથી. આજે રાત્રે તમે મને કીધું હોય કે લે તારા માટે રિયલ ડાયમંડની વીંટી લાવ્યો છે, બાર બોલ કરતી નહીં, અમે તને મારી પર્સનલ ગિફ્ટ આપી. સવારે ઉઠીને બધાને જો જો જો, તમે શું વિચાર કરો? બીજી વાર આવી ભૂલ કરાય નહીં. તો ઠાકોરજી સમજી જાય કે બીજી વાર આને હજી વાર છે, આ પાત્ર હજી પરિપક્વ નથી થયું. આ પાત્ર પાકશે ને ત્યારે હવે લાગતો નથી કે આ જન્મમાં એ પાકે, કારણ કે વગર પાત્રતાએ મેં પીરસી દીધું, એટલે પાત્ર એને સમાવી શક્યું નહીં. તમારા વાલા, આ બધી વાતો વલ્લભની, વ્રજની, બોલો વલ્લભાધીશ કી જય. વ્રજ વિહાર. હમણાં આપણે બહાર જઈએ છીએ એટલે વ્રજ વિહાર રહી જાય છે. 1 મિનિટ. શ્રી વલ્લભાધીશ વ્રજ વિહાર. જેમ જેમ વ્રજમાં જવાનું નજીક આવે છે ને એમાં અંદરથી એમ થાય છે હવે ક્યારે જવાનું. પિયર જવાનું હોય ને, વેકેશન પડે એની રાહ જોતા હોઈએ. દરેક દીકરીને એમ થાય કે હવે અત્યારે ભલે ઓછું થઈ ગયું છે, કારણ કે અત્યારે પ્રેમ ભાવ જ ઓછા થઈ ગયા છે. કોઈને કોઈની સાથે એવા રિલેશન રાખવા ગમતા જ નથી. દીકરી જ્યાં 20 વર્ષની થઈ હોય, 25 વર્ષની, વર્ષમાં એકવાર તો છોકરાઓને લઈને આવે ના આવે. હવે ધીમે ધીમે બધા સંબંધો ઘસાતા જાય છે. પણ આ આપણું વ્રજના સંબંધો ક્યારેય ઘસાવાના નથી. વ્રજમાં જવાનું મન નથી થતું, અમે જઈ આવ્યા, તો હજી તમારે વાર છે. અને વારંવાર વ્રજમાં જવાનું મન થાય એ તમારી ઈચ્છા નથી મારા વાલા. તમને વલ્લભ, વિઠ્ઠલ, વનમાળી, વિરજાને એ બોલાવે છે. વલ્લભ કહેતા ઘણીવાર દમલાને, દમલા ભગવત વાર્તા કરે કેટલે દિન બીત ગયા, અરે હજી તો કલાકે નથી થયો. પણ વલ્લભને એમ થાય કેટલા, તો મને આમ 2-3 મહિના થઈને તો મને થાય કેટલા વર્ષ થઈ ગયા આપણે વ્રજમાં ગયા. અને આમ કોક વ્રજમાં જઈએ છીએ, ફોન આવે ને તો હું ત્યાં પહોંચી જાઉં. મને એમ થાય અરે હાલો ને અત્યારે ટ્રેનમાં બેસાય. આ ખેંચાણ છે એનું કારણ એ છે ત્યાંથી આવ્યા છીએ અને ત્યાં જવાનું. કાલે આપણે રુદ્રકુંડની વાત કરી, આજે હવે બિલછુકુંડ.
બિલછુ કુંડ. તમે પરિક્રમામાં જાઓ એટલે ડાબી બાજુ આવે છે. બિલછુ બિહારીજીનું મંદિર છે, બિલછુ કુંડ છે,